નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ભીલડી ખાતે ટ્રાફિક વ્યવસ્થા અને હાલ ચાલી રહેલી ચેકિંગ ડ્રાઈવને લઈને ભીલડી વેપારી મંડળના હોદ્દેદારો દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પીઆર મારું નામ અધ્યક્ષ સ્થાને વેપારી મંડળના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વેપારી મંડળના હોદ્દેદારોએ ભીલડી શહેરની ટ્રાફિક વ્યવસ્થા, વાહન ચેકિંગ તેમજ ચેકિંગ દરમિયાન વેપારીઓ, ખેડૂતો, મહેતાજીઓ, મજૂર વર્ગ, ગ્રાહકો સહિતના સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બને અને નિયમોનું પાલન થાય અને સામાન્ય લોકોને બિનજરૂરી મુશ્કેલી ન પડે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ભીલડી પીઆઈ પીઆર મારુએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલી ચેકિંગ ડ્રાઈવનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો અને માર્ગ સલામતી જાળવવાનો છે. ચેકિંગ દરમિયાન નિર્દોષ વેપારી, ખેડૂત, મહેતાજી, મજૂર, ગ્રાહક કે સ્થાનિક નાગરિકને ખોટી રીતે હેરાન કરવામાં નહીં આવે તેવી ખાતરી વેપારી મંડળના હોદ્દેદારોને આપવામાં આવી હતી. સાથે જ પીઆઈ પીઆર મારુએ સ્પષ્ટતા કરી હતી કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળી ગાડીઓ તેમજ ટ્રિપલ સવારી કરતા બાઇક ચાલકો સાથે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વેપારી મંડળ અને પોલીસ વચ્ચે યોજાયેલી બેઠકમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ વેપારીઓ અને સામાન્ય નાગરિકોને જરૂરી સહકાર મળી રહે તે અંગે હકારાત્મક ચર્ચા થઈ હતી. ભીલડી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બને તે માટે પોલીસ અને વેપારી મંડળ વચ્ચે સંકલન જાળવવા પર પણ ભાર મુકાયો હતો.